મારી શાળાના આંગણે કલરવ કરતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને અંકલેશ્વર્ય કૃષ્ણના નમસ્કાર. આ પ્રગતિનો પ્રવેશોત્સવ ખૂબ જ પવિત્ર અને મંગલમય દિવસ છે. એક બાજુ નવા બાળકોના આગમનનો ઉમંગ છે, તો બીજી બાજુ આપણી એક નૈતિક ફરજ છે કે આપણે આપણી નવી પેઢીને માત્ર અક્ષર જ્ઞાન જ નહીં, પરંતુ એક તંદુરસ્ત અને લીલુંછમ ભવિષ્ય આપીએ. આ માટે અહીં હું આપ સૌની સમક્ષ એક ખૂબ જ મહત્વ અને ગંભીર વિષય પર વાત કરવા માટે અહીં આવી છું, જેનો વિષય છે આપણું સ્વાસ્થ્ય અને આપણું પર્યાવરણ. હું મારા વક્તવ્યની શરૂઆત એક સુંદર શાયરીથી કરીશ. કુદરતને ના સતાવવો એ પણ ક્યારેક રડશે. જો પર્યાવરણ બગડશે તો માનવી કેવી રીતે બચશે? હવા ઝેરી થઈ રહી છે અને પાણી પણ દૂષિત છે. જો તમે પ્રકૃતિને સાચવશો તો જીવતર બગીચા બની તમને હસાવશે. આ માણસોએ ટેકનોલોજી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી છે, પરંતુ આપણે આપણું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક તો ગુમાવી રહ્યા છીએ. આપણી આસપાસ હોસ્પિટલોની સંખ્યા ખૂબ જ વધી રહી છે, જે આપણા વિકાસની નહીં પરંતુ આપણા નબળા સ્વાસ્થ્યની નિશાની છે. WHO ના રિપોર્ટમાં આપણે એ જોઈ શકીએ કે આખી દુનિયાના 10માંથી 9 લોકો એવા છે કે જે આ પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યા છે. નાની ઉંમરમાંથી જ લોકોને બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ, અસ્થમા જેવી ગંભીર બીમારીઓ ઘેરી રહી છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ સતત ઘટતી જઈ રહી છે. તેનું કારણ એ છે આપણે આ કુદરતથીને ખૂબ દૂર થઈ ગયા છીએ. અંગ્રેજીમાં હું એક વાક્ય કહીશ, ઇટ ઇઝ હેલ્થ ધેટ ઇઝ રિયલ વેલ્થ, નોટ પીસીસ ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર. એનો મતલબ એ થાય છે કે આપણું સ્વાસ્થ્ય એ જ આપણી સાચી કુંજી છે, સોના અને ચાંદીના ટુકડા નહીં. આપણું સ્વાસ્થ્ય બગડવાનું મોટું કારણ એ છે આપણી થાળીમાં પીરસવામાં આવતું અન્ન. વધુ પાક મેળવવાની આ આંતળી દોટમાં આપણે યુરિયા અને ડીએપી જેવા કૃત્રિમ ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ કર્યો છે. જે જમીન આપણી માતા છે અને આપણે આ ધરતી માતાને કેમિકલ નાખીને ખૂબ જ ઝેરી બનાવી દીધી છે. અને આ રાસાયણિક આહારો શૃંખલા દ્વારા આપણા શરીરની અંદર જાય છે, જેથી આપણને કેન્સર જેવી ગંભીર બીમારીઓ ફેલાય છે. આ એક પ્રકારે સ્લો પોઈઝન એટલે કે ધીમું ઝેર છે. તો ચાલો હવે સમય આવી ગયો છે ફરીથી ઓર્ગેનિક બનવાનો, એટલે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે, જેથી આપણી આ ધરતી માતા અને આપણું શરીર બંને ઝેર મુક્ત રહેશે. અને બીજી તરફ ઉદ્યોગીકરણના નામે ફેક્ટરીઓમાંથી નીકળતો કેમિકલયુક્ત કચરો નદી અને ભૂગર્ભ જળમાં જ ફેંકવામાં આવે છે. ફેક્ટરી અને વાહનોના ધુવાડાના કારણે આ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. શુદ્ધ હવા અને શુદ્ધ પાણી આ કુદરતની એક મફત ભેટ છે. લોકોએ તેના માટે તરસવું પડે છે. વૃક્ષો કપાતા જાય છે અને સિમેન્ટના જંગલોની સંખ્યા વધતી જાય છે. પરિણામે આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ એટલે ઋતુચક્ર ફેરફાર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યું છે. શિયાળામાં ખૂબ જ ગરમી પડવી અને ઉનાળામાં કમોસમી વરસાદ પડવો આ કુદરતની એક ચેતવણી છે. પર્યાવરણની આ ગંભીર પરિસ્થિતિમાં હું એક વાક્ય કહીશ, ધ અર્થ ડઝ નોટ બિલોંગ્સ ટુ અર્થ, વી બિલોંગ ટુ અર્થ. એનો મતલબ એ થાય છે કે પૃથ્વી એ આપણી માલિક નથી, આપણે પૃથ્વીના છીએ. સ્વાસ્થ્ય અને પર્યાવરણ એ કોઈ એક વ્યક્તિ કે એક દેશની સમસ્યા નથી, પરંતુ આખા વિશ્વની ચિંતા છે. જો આજે આપણે જાગૃત નહીં થઈએ તો આ શાળામાં પ્રવેશ મેળવી રહેલા નાના બાળકોનું ભવિષ્ય ધૂંધળું બની જશે. આપણે તેમને જીવન જીવવા માટે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ શુદ્ધ ઓક્સિજન અને શુદ્ધ પાણી બંને આપવાના છે. આ માટે આપણે પર્યાવરણ જાગૃતિ લાવવી જ પડશે. આપણે આપણા સ્તરે શું કરી શકીએ છીએ? પહેલું, પ્લાસ્ટિક મુક્ત ભારત. આપણે જે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જે ઉપયોગ કરીએ તે કરો બંધ કરી દેવો જોઈએ, કારણ કે આ સેંકડો વર્ષ સુધી સડતું નથી. બીજું, પાણી બચાવો. જળ એ જ જીવન છે. આપણે આ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ત્રીજું, ગ્રીન બર્થડે. આપણે આ નાના બાળકોના દિવસ ઉપર, જન્મદિવસ ઉપર જે બિનજરૂરી ખર્ચા કરીએ તે કરો બંધ કરી દેવો જોઈએ અને તેમના હાથે એક વૃક્ષ ઉડાવીએ અને તેમને ઉછેરવાની જવાબદારી સોંપીએ. વૃક્ષનું મહત્વ સમજાવતી એક પંક્તિ છે, એક વૃક્ષ એટલે 100 પુત્ર સમાન. શાસ્ત્રમાં આવું લખાયું છે. પરંતુ આપણે શુદ્ધ ઓક્સિજન જોઈતું હોય તો લીલોતરી તો વધારવી જ પડશે અને નવી પેઢીને બચાવવી હોય તો પ્રકૃતિના શરણે જવું જ પડશે. અંતમાં હું એટલું જ કહીશ કે આ શાળામાં પ્રવેશ મેળવી રહેલા નાના બાળકો આવતીકાલના એક સક્ષમ નાગરિક બનશે, પરંતુ આ બધા પહેલાં તે એક સ્વસ્થ નાગરિક બને તે ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજના આ ઉમંગના દિવસે આપણે એક ગુજરાતી વિચાર સાથે સંકલ્પબદ્ધ થઈએ કે આપણી પૃથ્વી માટે સૌથી મોટો ખતરો શું છે? એ છે આપણો વિચાર.
આપણે એ વિચારતા હોઈએ છીએ કે આ પૃથ્વીને બચાવવા માટે બીજું કોક આવશે, પરંતુ આપણે શરૂઆત પોતે જ કરવી જોશે ને. તો ચાલો આજે આપણે સૌ વાલીઓ, શિક્ષકો અને ગ્રામ્યજનો સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ કે આ પ્રવેશોત્સવને માત્ર અક્ષરના જ્ઞાનનો ઉત્સવ નહીં, પરંતુ પર્યાવરણ બચાવ, સ્વાસ્થ્ય સુધારો નો એક હરિયાળો ઉત્સવ બનાવે. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત.